Welcome everyone to our digital platform Aksharam Pathshala. So in this video lecture, we are going to talk about one of the titles of language function. તો આજે આપણે લેંગ્વેજ ફંક્શન ઘણા બધા ટાઇટલો છે તેમાંના એક ટાઇટલ એક્સપ્રેસિંગ વન્ડર જે છે તેની આપણે ચર્ચા કરવાના છે. સો લેટ્સ ટોક અબાઉટ ધી બેઝિક ડિટેલ. એક્સપ્રેસિંગ વન્ડરની અંદર ખાસ કરીને તો આપણે ઉપયોગ કરીએ છીએ ઇઝ અફ્રેડ ઓફ અને ત્યારબાદ એન્ડ અફ્રેડ ઓફ. એક જ વાક્યને બે રીતે બનાવી શકીએ છીએ. વન્ડર એટલે આશ્ચર્યતા. તો અહીંયા વ્યક્તિનું જે કામ છે, વ્યક્તિની જે ડ્યુટી છે, જે જોબ છે, તો વ્યક્તિ પોતાના જ કાર્યથી ડરે છે તેવો અર્થ રજૂ કરવામાં આવે છે. સો વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ બોથ ઓફ ધી મેથડ્સ વન બાય વન. So I request all of the dear students to watch the video till the end. This title is really very IMP for you to get the best mark in your exam. So here we go. Here we have some example. Let's talk about them. અહીંયા આપણી પાસે ઉદાહરણ છે. So number one method we are going to talk about is afraid of. પહેલી જે મેથડની આપણે ચર્ચા કરવી છે તે છે is afraid of. જોઈએ કેવી રીતે વાક્ય બને. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ રાઇટ ધી ગિવન સેન્ટેન્સ. પહેલું કામ તો એ છે કે આપણને જે સ્ટેટમેન્ટ વાક્ય આપેલું છે તે આપણે લખી લઈએ. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ that a soldier. એ આશ્ચર્યની બાબત કહેવાય કે એક સૈનિક જે છે, હવે સૈનિકનું જે કામ હોય તેનાથી સૈનિકનો આપણે ડર બતાવવાનો છે. તો કાઉન્સની અંદર આપણે કમાન્ડ જોશું. કમાન્ડ આપવામાં આવેલું છે એક્સપ્રેસિંગ વન્ડર. ઓકે, જેવું આપણે ટાઇટલ જોઈએ એટલે તરત જ પ્રયોગ કરશું આપણે ઇઝ અફ્રેડ ઓફ. ચલો અહીંયા લખી લીધું ઇઝ અફ્રેડ ઓફ. હવે જે કામ છે સોલ્જરનું તેનાથી જ તેનો ડર બતાવીએ છીએ કે અહીંયા લખીએ અ ગન. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સોલ્જર ઇઝ અફ્રેડ ઓફ અ ગન. એ ખૂબ જ આશ્ચર્યની બાબત કહેવાય કે એક સૈનિક થઈને બંદૂકથી ડરે. તો વ્યક્તિનું જે કામ છે તેનાથી જ અહીંયા આપણે તેનો ડર બતાવ્યો છે. હિયર વી હેવ સેકન્ડ વન સેન્ટેન્સ. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ that a policeman. એ આશ્ચર્યની બાબત કહેવાશે કે પોલીસમેન જે છે. હિયર વી આર ગિવન ધ ટાઇટલ વન્ડર. ફરી એક વખત અહીં આપણને ટાઇટલ મળી ગયું છે વન્ડર. સૌ પ્રથમ તો આપણે મૂકી દઈએ ઇઝ અફ્રેડ ઓફ. ઓકે, ઇઝ અફ્રેડ ઓફ તો લખી લીધું છે. હવે આપણે જોઈએ ઇઝ અફ્રેડ ઓફ દ્વારા વ્યક્તિનું જે કામ છે તેનાથી જ આપણે વ્યક્તિનો ડર બતાવવાનો છે. ઇઝ અફ્રેડ ઓફ અ thief. So this will be the right answer. કે ખરેખર આશ્ચર્યની બાબત કહેવાય પોલીસ તેને ચોરથી ડરે. ફરી એક વખત આપણે વ્યક્તિના કામ સાથે જ તેનો ડર બતાવ્યો. Here we have some few more examples. Let's talk about them. Third one example. First of all, we are going to write the given statement. It is a great pity. Pity मतलब क्या? दया. That a teacher. કાઉન્સમાં આપણને કમાન્ડ આપ્યો છે ફરી એક વખત વન્ડર. ઇટ ઇઝ અ ગ્રેટ pity that a teacher. વન્ડર જોઈને આપણે લખી લઈએ is afraid of. તો અહીંયા ટીચરનું જે કામ છે તેનાથી જ તેનો ડર બતાવીએ ઇઝ અફ્રેડ ઓફ અ બુક. કે ટીચર થઈને પુસ્તકથી ડરે છે તો એ ખરેખર દયનીય અને આશ્ચર્યજનક બાબત કહેવાય. હિયર વી હેવ ધી ફોર્થ વન સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ shameful that a fireman. એ ખૂબ જ શરમજનક કહેવાશે. સેમફુલ એટલે ફાયરમેન. ઓકે, એક્સપ્રેસિંગ આપણે હવે જોઈએ વન્ડર.
સૌપ્રથમ તો લખીએ fireman is afraid of is afraid of ફાયરમેન જે છે તો ફાયરમેનના કામથી જ આપણે તેનો ડર રજૂ કરીએ. સો ફાયરમેન ઇઝ અફ્રેડ ઓફ ફાયર, કે અગ્નિશામક દળના વ્યક્તિઓ જ આગ બુઝાવવા વાળા જ આગ ઓલવવા વાળા જ આગથી ડરશે તો એ તો ખરેખર આશ્ચર્ય કહેવાશે. સો ટીલ નાઉ વી હેવ ડન ધી ટોટલ 4 સેન્ટેન્સ. વન મોર સેન્ટેન્સ ફોર ઓલ ઓફ યુ ગાઈઝ. હજી એક આપણી પાસે એક્ઝામ્પલ છે. લેટ્સ હેવ ધી આન્સર ઓફ ધ ગિવન સેન્ટેન્સ. જોઈએ આપણે તેનો જવાબ. સો ધ number 5th sentence is it is strange, એટલે ખૂબ જ વિચિત્ર બાબત, that a fisherman, it is strange that a fisherman કમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે લખેલી is afraid of a fish. માછીમાર જ માછલીથી ડરે. સો દેટ ઇઝ રિયલી એસ્ટોનિશિંગ એન્ડ સરપ્રાઇઝિંગ. આ ખરેખર આશ્ચર્યજનક છે. સો હિયર વી હેવ ડિસ્કસ્ડ ધી ફર્સ્ટ વન મેથડ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધી સેકન્ડ વન મેથડ વિચ ઇઝ કોલ્ડ એન્ડ અફ્રેડ ઓફ. અત્યાર સુધી આપણે ઇઝ અફ્રેડ ઓફ નો ઉપયોગ કરીને વાક્ય બન્યું. હવે બીજી મેથડ પણ છે, તેની ચર્ચા કરીએ. એન્ડ અફ્રેડ ઓફ જોઈએ કેવી રીતે વાક્ય બને. તો અહીંયા આપણને ડિરેક્ટલી જ નેમ ઓફ પ્રોફેશન આપેલું હશે. પ્રિન્સિપલ આપેલું જે છે તે લખી લીધું. એન્ડ અફ્રેડ ઓફ, કે આચાર્ય જે છે તે ડરે છે. અ પ્રિન્સિપલ ઇઝ અફ્રેડ ઓફ અ બુક. બટ હિયર વી આર ગોઈંગ ટુ એડ ધી એક્સક્લેમેટરી સાઇન. અહીંયા આપણે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકશું કે આચાર્ય થઈને જ પુસ્તકથી ડરે. સો દેટ ઇઝ રિયલી સ્ટ્રેન્જ, દેટ ઇઝ રિયલી અ ગ્રેટ પીટી ફોર હિમ. આશ્ચર્યજનક બાબત કહેવાશે. દેન વી હેવ ધી નેક્સ્ટ, અ ડોક્ટર, નેમ ઓફ અ પ્રોફેશન ઇઝ ડોક્ટર. એન્ડ we are going to say afraid of a patient. We are going to add the exclamatory sign at the end of this sentence. છેલ્લે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકશું અહીંયા બીજી પદ્ધતિમાં. તો એ ખરેખર આશ્ચર્યની બાબત કહેવાય છે કે ડોક્ટર થઈને એક દર્દીથી ડરે છે. Here we have the third one sentence. Let's talk about it. A patient and afraid of, કે દર્દી થઈને આપણે બતાવીએ અહીંયા મેડિસિન્સ, કે દર્દી થઈને દવાઓથી ડરે છે. સો દેટ ઇઝ રિયલી સ્ટ્રેન્જ એન્ડ શેમફુલ. આ ખરેખર આશ્ચર્યજનક બાબત છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન રાઇટ ધી આન્સર ઇન સેકન્ડ મેથડ યુઝિંગ એન્ડ અફ્રેડ ઓફ. ઓકે, આઈ હેવ 2 more examples for you. ફરી એક વખત આપણી પાસે અહીંયા 2 એક્ઝામ્પલ છે. Let's talk about them one by one. Sentence number 4. A sailor. Sailor એટલે ખલાસી થાય. Who drive sea vehicle, જે સમુદ્રી વાહનો ચલાવે છે તેના માટે sailor આપણે લખી છે. So a sailor and afraid of water, કે ખલાસી થઈને પાણીથી ડર. ખરેખર તે આશ્ચર્યજનક છે. Next and the last one sentence number 5. A driver and afraid of, કે એક વાહન ચાલક જે છે તેનો આપણે ડર બતાવીએ. A driver and afraid of traffic, કે ડ્રાઈવર થઈને ટ્રાફિકથી ડરે તો એના માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત કહેવાશે. So in this video lecture we have talked about one of the very useful language function title, which is none other than expressing wonder using both of the method. Not only is afraid of, but we also discussed about and afraid of. I hope that this video will definitely help you to get the
maximum marks if you are going to be asked the title expressing wonder. જો આ ટાઇટલ આપણને પૂછાય છે એક્ઝામની અંદર તો 1 માર્ક લાવવામાં અથવા તો તેના કરતાં વધારે માર્ક લાવવામાં વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી બનશે. સો ટુડે ઇઝ ઓવર હિયર. I will back with a new interesting and very useful language function title. Till then everyone, you just take care.